નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગના નાના ભૂલકાઓનો વિદાય સમારંભ યોજાયો, જે તેમના જીવનના એક નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક હતું. આ યાદગાર પ્રસંગે સરદાર પટેલ ઓડિટોરિયમ ખીલી ઉઠ્યું, જ્યાં સિનિયર કેજી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને તેમના મહેનતના ફળરૂપે પદવી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ બાળકો હવે શૈક્ષણિક વર્ષ 2025-26 થી ધોરણ 1માં પ્રવેશ માટે તૈયાર છે. ઉત્સવની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ, જે જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતી દર્શના શાહે વિદ્યાર્થીઓને શુભેચ્છા પ્રવચન આપ્યું, જેમાં તેમણે બાળકોની પ્રગતિ અને શાળાના પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો. સમારોહમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલના માનનીય ચેરમેન અમિત શાહ, સંસ્થાના પ્રેરણાદાયી સ્થાપક ભારતીબહેન શાહ, કેજી વિભાગના કુશળ નિયામક શ્રીમતી ભાવેશા શાસ્ત્રી, અંબે વિદ્યાલયના સમર્પિત નિયામક શ્રીમતી મિત્તલબહેન શાહ અને જય અંબે વિદ્યાલયના દૂરંદેશી નિયામક વિવેક શાહ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિએ સમારોહની શોભામાં વધારો કર્યો અને વાલીગણની હાજરીએ આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓના પ્રમાણપત્રો આપવામાં આવ્યા, જે તેમના વર્ષભરના પ્રયત્નો અને પ્રગતિને દર્શાવે છે. આ ક્ષણે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્મિત અને આંખોમાં ચમક જોવા મળી હતી. આ ઉપરાંત નાના બાળકોએ મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપસ્થિત વાલીગણમાંથી પ્રતિભાવો તેમના પ્રેરણાદાયી શબ્દોને બાળકોને પ્રોત્સાહિત કર્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. અમિત શાહે બાળકોને તેમના ભવિષ્યના પ્રયત્નોમાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને જ્યારે ભાવેશ શાહે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાના પ્રયત્નોની સરાહના કરી અને મિત્તલ શાહે બાળકોને તેમની સફરમાં શ્રેષ્ઠ બનવા માટે પ્રેરણા આપી, જ્યારે વિવેક શાહે બાળકોના ભાવિ માટે તેમની શુભકામનાઓ વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ, અજીત પટેલ, BH ટીવી ન્યૂઝ.